સાબરકાંઠા કાળી ચૌદસની રાત્રિએ સ્મશાનમાં ભક્તિ સરભર માહોલ સર્જાયો। મહિલાઓ બાળકો સહિત ગામજનોએ કર્યું પૂજા અર્ચન। ગુજરાતમાં અહીં થાય છે કાળી ચૌદસની અનોખી ઉજવણી। બાળકો મહિલાઓ સ્મશાનને દીવડાઓથી શણગારીને આરતી કરે છે। વડાલી ગામના લોકો કાળી ચૌદસે સ્મશાનમાં દીવડાઓથી શણગાર કરીને શંકર ભગવાનની આરતી ઉતારે છે। આમ તો કાળી ચૌદસની રાત્રિએ લોકો સ્મશાનની આસપાસથી નીકળતા પણ ડરે છે, પણ વડાલી ગામના લોકો કાળી ચૌદસને સ્મશાનમાં બાળકો સાથે જઈને મનાવે છે અને સ્મશાનને દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારીને કાળી ચૌદસની ઉજવણી કરતા હોય છે। દેખાતું આ દ્રશ્ય કોઈ આમ જગ્યાનું કે પ્રસિદ્ધ જગ્યાને શણગારેલું નથી, પણ આ એક સ્મશાન છે। વાત છે સાબરકાંઠાના વડાલીની। ગામના લોકો માટે કાળી ચૌદસ એટલે ભક્તિ જેવો માહોલ સર્જાઈ જાય છે અને તેઓ પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે। બાળકો હોય કે પછી મહિલાઓ, આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ એકઠા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદસે ગામના લોકો ભક્તિમય થઈને કાળી ચૌદસની ભક્તિથી ઉજવે છે। આમ તો કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી હોતી, પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર અહીં આરતી કરીને કાળી ચૌદસની ઉજવણી કરાય છે। ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદસની રાત્રે અહીં અંધકારમાં સ્મશાનમાં હરખભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરીને ભક્તિભાવ પ્રગટ્ય કરે છે। ગામના લોકો હવે આ વાતનો જાણે કે મનમાં ડરનો રહ્યો હોય પણ ભક્તિનો પર્યાય બની ગયો છે। છેલ્લા 21 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વાત ભલે નવાઈ જેવી લાગે, પણ વડાલીના ગામના લોકોમાં અને આસપાસના લોકોમાં સ્મશાન અને કાળી ચૌદસની ઓળખ હવે જુદી જ ઉભરી ગઈ છે અને એટલે જ હવે સ્મશાનને એ અહીં હળવાશથી લેવાતું નામ બની ગયું છે। વડાલીમાં છેલ્લા 21 વર્ષથી કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં પ્રોગ્રામ થાય છે। એમાં અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આવીએ છીએ। જનરલી એવું હોય છે કે મહિલાઓને અહીંયા આવવાની મનાઈ હોય છે, પણ આ જ એક એવો દિવસ છે કે અમે જાતે અહીંયા ઈચ્છાથી આવીએ છીએ અને અમને અહીંયા આવીને અમને બહુ સારો અનુભવ થાય છે। અહીંયા જે મહાઆરતી થાય છે એનો અમને લાભ મળે છે અને અમે અમારા બાળકો સાથે અમારા બાળકોને લઈને પણ અહીંયા આવે છે અને પોતે મીણબત્તીથી ઠેર ઠેર દીવા પ્રગટાવે છે અને એવો અહીંયા અમને એવો કોઈ જ અનુભવ થતો નથી કે બીક લાગતી હોય કે ભૂત હોય। ઇનફેક્ટ અહીંયા આવીને અમને એક અલગ જ અનુભવ થાય છે। તો આ રીતે દર વર્ષે અમે કાળી ચૌદસના દિવસે અહીંયા આવીએ છીએ। હું પ્રજાપતિ એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં આદતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903 04400। હિરેનભાઈ સોની। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો।
દુકાન નંબર 19 ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરીજ તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895.